આગળ વાત કરીએ તો બોડેલી, સંખેડા, પાવી, જેતપુર અને આસપાસના તાલુકાઓમાં કેળાના પાકમાં શિકાટોકા રોગચાળો ફેલાયો છે, જેના કારણે ખેડૂતોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે। આ રોગચાળો કેળાના થડમાંથી શરૂ થઈ અને પાંદડા સુધી પહોંચે છે, જેના કારણે પાંદડા સુકાઈ જાય છે અને કેળાની લૂમ પણ નષ્ટ થઈ જાય છે। આ રોગના કારણે કેળા માત્ર 3-4 દિવસમાં જ પાકી જાય છે, જેથી ખેડૂતોને ઓછા ભાવે કેળા વેચવા પડે છે અને તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। આ વિસ્તારમાં ખેડૂતોએ પહેલા કપાસની ખેતી કરી, પરંતુ તેમાં પણ નુકસાન થતાં તેઓ કેળાની ખેતી તરફ વળ્યા। જોકે શિકાટોકા રોગચાળોએ તેમની મુશ્કેલી વધારી દીધી છે। આ રોગ છેલ્લા 4 વર્ષથી ફેલાઈ રહ્યો છે, પરંતુ કૃષિ વિભાગ હજુ સુધી તેની અસરકારક દવા કે ઉકેલ શોધી શક્યું નથી। હાલમાં કૃષિ વિભાગે ખેડૂતોને સર્વે માટે ફોર્મ ભરવાની સૂચના આપી, પરંતુ 4 વર્ષમાં સરકારી નુકસાનની સહાય માટે એક પણ રૂપિયો ફાળવ્યો નથી, જે ખેડૂતો માટે નિરાશાજનક છે। છેલ્લા 5-6 વર્ષથી આ સિકાટોકાનો જે રોગ છે એ આવે છે। એનાથી નીચેથી રોગ આવે છે ને તે કેળના પાન સુધી ઉપર લૂમ સુધી અસર થાય છે। આ રોગ આવવાથી કેળ જેવું કેળ કાચું હોય તે બી પાકી જાય છે અને બજાર ખેડૂતે કંઈ બી પાન ખલાસ થઈ જાય એટલે કેળું પાકતું નહીં। આ કેળમાં સિકાટોકા નામનો રોગ આવી જાય છે, એનાથી કોઈ દવા કોઈ કામ લાગતી નહીં। કૃષિ યુનિવર્સિટી આના સિકાટોકા નામના રોગ માટે કંઈક દવાનું સંશોધન કરીને દવા બનાવે તો આ ખેડૂતો કંઈક એનો સુધારો વધારો કરી શકે અને ઉત્પાદન સારું એવું મેળવી શકે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવા ટીમ્બરવા ગામે અને તેની આસપાસના વિસ્તારોની અંદર કેળની ખેતી ખેડૂતો કરે છે, પરંતુ તેમાં હવે સિકાટોકા નામનો રોગચાળો આવ્યો છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, ખેડૂતો ચિંતિત બન્યા છે, કેમ કે જે છોડનું પાંદડું છે તે નીચેથી આખું સુકાઈ જાય છે। આ સિકાટોકા નામના રોગચાળામાં કોઈ દવા બની નથી। અત્યાર સુધી જે દવા મારવામાં આવે છે તેનાથી રોગચાળો કાબૂમાં નથી આવતો। કૃષિ યુનિવર્સિટી દ્વારા આનું સર્વે કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી કૃષિ યુનિવર્સિટીને આની દવા મળી નથી। સરકાર પણ આમાં કોઈ સહાય આપતી નથી, જેના કારણે કેળની ખેતી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે આ રોગચાળો નાથવા માટે કોઈ દવા ના હોવાથી ખેડૂતનો મોલ તૈયાર થાય ત્યારે એને ઝડપથી વેચી દેવો પડે છે। બીજી તરફ જે સિકાટોકા નામનો રોગચાળાનું સર્વેની કામગીરી હાલ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે, પરંતુ સરકારે સહાય માટે એમાં કોઈ જાહેરાત કરી નથી। સરકારે આ વિસ્તારના ખેડૂતો માટે સહાય જાહેરાત કરવી જોઈએ। આ રોગનું સર્વે કરવામાં આવે અને કેટલા પ્રમાણમાં રોગ આવે છે તેની કોઈ દવા પણ કૃષિ યુનિવર્સિટી બનાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।